નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. અને આપણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે જે ક્વેશ્ચન બેંક બહાર પાડવામાં આવે છે, એમાં જે ક્વેશ્ચન બેંક નંબર 4 છે એ આવી ગઈ છે. તો જે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ છે તેઓને બોર્ડની અંદર ખૂબ જ યુઝફુલ થઈ શકે એમ છે. બરાબર, તો મિત્રો અહીંયા આપણે આજે આનું ડિસ્કસ કરવાના છીએ. બરાબર, ક્વેશ્ચન બેંક નંબર 4. અને અહીંયા જે ડિસ્કશન કરીએ છીએ સાથે સાથે આપણે જે પેપર અહીંયા અપલોડ કરવામાં આવે છે, બરાબર છે, એનું સોલ્યુશન કરાવવામાં આવે છે. તેનું સોલ્યુશન તમે અહીંયા આપણી જે એપ્લિકેશન છે એપ્લિકેશનની અંદર આ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરશો, ફોન નંબર નાખીને ઓટીપી મેળવશો. એટલે ઓટીપી જેવા એન્ટર કરશો તમે એટલે આ પેજની ઉપર પેઇડ કોર્સિસ નામનું જે ઓપ્શન દેખાય છે તમને, બરાબર, ત્યાં તમને બધા જ આ જે પેપર સોલ્યુશન થઈ રહ્યા છે, ગાલાના હોય કે અન્ય કોઈ પણ મટીરિયલ હોય, આ વિડીયોઝ છે, એ બધી જ વસ્તુ ત્યાં તમને અવેલેબલ રહેશે. તો કોમર્સના વિદ્યાર્થીઓ હોય કે આર્ટ્સના વિદ્યાર્થીઓ હોય તો આવી રીતે વધારે ને વધારે અપડેટ મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે શરૂઆત કરીએ આપણા પેપરની અંદર જે ક્વેશ્ચન બેંક આવે છે, બરાબર, જે સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવી છે તેની. તો અહીંયા આ વખતે જે ક્વેશ્ચન બેંકની અંદર સેક્શન એની અંદર આપણે પૂછવામાં આવ્યું છે વેધર રાઇટ ધ સેન્ટેન્સીસ વેધર ટ્રુ ઓર ફોલ્સ, કે ટ્રુ છે કે ફોલ્સ છે. તો જોઈએ તો અહીંયા સૌથી પહેલાં કીધું છે કે અ નંબર ઓફ એન્ટ્સ વર ડાઉન ઇન અ પીટ વેર દે હેડ કિલ્ડ સમ ફ્લીઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ. તો આન્સર છે ટ્રુ. ધ અમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા મેક બેડ્સ ઓફ ચ્યુડઅપ લીવ્સ. તો કે જે અમ્બ્રેલા એન્ટ્સ છે એ ચ્યુડઅપ લીવ્સના જે બેડ્સ બનાવે છે, તો એ પણ ટ્રુ છે. આ જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન ઓલમોસ્ટ આપણે ગાલા અસાઇનમેન્ટ જે સોલ્વ કરેલું એની અંદર પણ જોવા મળેલો છે આ પેપર, ક્વેશ્ચન. ધ પોએમ ઇઝ અબાઉટ યુનિવર્સલ બ્રધરહુડ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પીસ. એ પણ ટ્રુ છે. વી શુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર ઇન ટાઈમ્સ ઓફ વોર. કે યુદ્ધ સમયે આપણે એકબીજાને સામે હાથ ઉગામવા જોઈએ. તો અહીંયા વાત કરીએ છીએ પોએમ વાઇઝ. તો પોએમ વાઇઝ જોવા જઈએ તો આપણે અહીંયા આન્સર આવશે ફોલ્સ. વી કેન અચીવ સ્ટ્રેન્થ બાય મીન્સ ઓફ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. કે લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગથી આપણે સ્ટ્રેન્થને જીતી શકીએ છીએ. તો પોએમ વાઇઝ ક્વેશ્ચન છે તો આન્સર છે ટ્રુ. હેલેન એક્સપોઝિસ ધ વેઝ ધ ઓથોરિટી ઇન્સ્ટિગેટ્સ વર્કર્સ ફોર વોર. કે વર્કર્સને વોર માટે ઇન્સ્ટિગેટ કરે છે, તો આન્સર આવશે ટ્રુ. શી આસ્ક ધ વર્કર ટુ સ્પીક આઉટ. તેને વર્કર્સને બોલવા માટે કહે છે, બરાબર, મતલબ એનો વિરોધ કરવા માટે કહે છે, સ્ટ્રાઇક કરવા માટે કહે છે, તો એ પણ આવશે ટ્રુ. એઝ સિવિલાઇઝેશન ડેવલપ વર્કર્સ ફીલ ફ્રીયર. આ સેન્ટેન્સ રોંગ છે. કે જેમ સિવિલાઇઝેશન ડેવલપ થાય છે એમ વર્કર્સ બીકેમ મોર એન્ડ મોર એન્સ્લેવ થાય છે, ફ્રી નથી થતા, ગુલામ બને છે, એટલે આન્સર થશે ફોલ્સ. ધેર મસ્ટ બી મોર એન્ડ ઓપન ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેનોટ ડુ. કે અહીંયા આપણે ઓપન ટોક થવી જોઈએ તો કે ન થવી જોઈએ, ગવર્મેન્ટ શું કરી શકે છે, નથી કરી શકતું, તેના વિશે વધારે વાતો કરવી જોઈએ નહીં, બરાબર. તો અહીંયા આવશે તો ન થવી જોઈએ, તો આન્સર આવશે ફોલ્સ. ઇટ વોઝ અ વેરી કોલ્ડ સિઝન વેન મોરિસ વિઝિટેડ ધ વ્હાઇટ્સ. કે મિસ્ટર વ્હાઇટ્સ એટલે તેના ફેમિલીની જ્યારે વિઝિટ લઈ છે ત્યારે ખૂબ જ કોલ્ડ સિઝન હતું, તો આવશે આન્સર આપણો ટ્રુ, બરાબર. તો મિત્રો આ હતા આપણા ટ્રુ ફોલ્સ, કે જે આપણે ટેક્સ્ટ બુક વાઇઝ ક્વેશ્ચન પ્રમાણે પૂછવામાં આવતા હોય છે. ક્લિયર. તો નેક્સ્ટ હવે આગળ વધીએ તો આગળ આપણે જે જોઈએ છે ધ નિયરેસ્ટ મિનિંગ. કે અહીંયા જે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, બરાબર, આપણે જે એક્ઝામની અંદર નિયરેસ્ટ મિનિંગ પૂછવામાં આવતા હોય છે, જેની અંદર ફર્સ્ટ વર્ડ આપ્યો છે એમિનન્ટ. આ ધ્યાન રાખજો, ખાસ કરીને આ જે વર્ડ્સ આપવામાં આવ્યા છે એ ગ્લોસરીના વર્ડ્સ જે આપણે ટેક્સ્ટ બુકની અંદર ગ્લોસરી છે તેમાંથી આપવામાં આવ્યા છે. એમિનન્ટ એટલે કે પ્રખ્યાત, એટલે થશે વેલ નોન. ફોરિસિબલ એટલે થશે પ્રિડિક્ટેબલ, બરાબર, ભવિષ્યને લગતી વાત કરતા હોય. અક્યુમ્યુલેટ એટલે કે કલેક્ટ, ભેગું કરવું. પછી ઓગમેન્ટ્સ એટલે ઇન્ક્રીઝ, વધારો કરવો, બરાબર. ઇમ્બાઇબ એટલે કે સ્વીકારવું, અને લર્ન ઇટ પણ થાય, શીખવું પણ થાય, અને હાંસલ કરવું, મેળવવું પણ થાય. પેશન્સ એટલે શાંતિ રાખવી, એટલે કામનેસ પણ થઈ શકે. એન્ટિસિપેશન એટલે પ્રિડિક્શન. જો અહીંયા જે આ ફોરેસિબલ કીધું, પ્રિડિક્ટેબલ કીધું, પ્રિડિક્શન કીધું. સોકર એટલે શું છે? ફૂટબોલ જે એક રમત છે, ફૂટબોલની એક રમતનું નામ છે. આ જે વર્ડ છે એ સપ્લિમેન્ટરી રીડરમાંથી લેવામાં આવ્યો છે મિત્રો.
ગ્રોલ એટલે શું હોય કે કોઈ પણ પ્રાણી દ્વારા એક અવાજ કરવામાં આવે કે એની જે સામે બીજું પ્રાણી છે એને ચેતવણી આપતો એક અવાજ કરવામાં આવે જેને કહેવામાં આવે મેક નોઇઝ. પછી કીધું ઇન્ટિગ્રલ એટલે મહત્વનું હોવું, મહત્વનો ભાગ હોવો, તો એના માટે આવશે ઇમ્પોર્ટન્ટ. બરાબર. તો આ રીતે જે આ નિયરેસ્ટ મિનિંગ છે, નિયરેસ્ટ મિનિંગ ખાસ આપણે પૂછાય છે ટેક્સ્ટ બુકમાંથી અને સપ્લિમેન્ટરી રીડરમાંથી. અને મોસ્ટલી આની અંદર જે કવર કરવામાં આવ્યા છે ટેક્સ્ટ બુક વાઇઝ અહીંયા ઓપ્શન કવર કરવામાં આવેલા છે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ. અહીંયા જે બ્રેકેટમાં જે લેંગ્વેજ ફંક્શન આપ્યા છે એમાંથી સિલેક્ટ કરવાના છે. ચાલો સ્ટાર્ટ કરીએ. મોના મેટ ધ સેમ બોય એઝ. અહીંયા ધ સેમ એઝ જોવા મળે છે. તો સેમ એઝ છે તો આપને ખબર છે ટોકિંગ અબાઉટ પર્સન હોવું જોઈએ. બરાબર. તો અહીંયા જે ફર્સ્ટનો આન્સર આવશે ટોકિંગ અબાઉટ પર્સન, જે અહીંયા આન્સર આપેલો છે જો ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર. હી લાફ્સ એઝ ઇફ. એઝ ઇફ એટલે આપને ખબર છે શું આવશે તો કે સપોઝિશન આવશે. એઝ ઇફ જોવા મળે દેટ મીન્સ આપણો આન્સર સપોઝિશન થશે. પછી ઇનસ્પાઇટ ઓફ છે એટલે આપણો આન્સર શું થશે? કોન્ટ્રાસ્ટ થશે. કોન્ટ્રાસ્ટ. ધ્યાન રાખજો મિત્રો, વર્ડ્સ પર ડિપેન્ડેડ હોય છે. જેમ કે વન ઓફ ધ મોસ્ટ ચેલેન્જિંગ કીધું છે તો કમ્પેરિંગ શોધવાનું ઉપરથી જુઓ. અહીંયા આપેલું છે જો કમ્પેરિંગ. ત્યારબાદ યુ શુડ ટેક હેલ્ધી ફૂડ. શુડ આપેલું છે. શુડ ઉપરથી શું આવશે? ગિવિંગ એડવાઇસ. ધ બેગ વોઝ ટુ હેવી ટુ લિફ્ટ એટલે ટુ ઉપરથી રિઝલ્ટ હોવું જોઈએ. જુઓ મિત્રો ઉપર ઓપ્શનમાં રિઝલ્ટ. એવી રીતે એઝ સુન એઝ હી શો અ સ્નેક હી જમ્પ્ડ હાઈ. તો અહીંયા સમય વિશે કંઈક વાત થાય છે તો સમય રિલેટેડ કંઈક આપેલું હોવું જોઈએ. બરાબર. ચાલો જોઈએ. મેકિંગ સપોઝિશન, શોવિંગ રિઝલ્ટ, કોન્ટ્રાસ્ટ, કમ્પેરિંગ, શોવિંગ પ્રિફરન્સ, શોવિંગ કન્ડિશન, શોવિંગ પર્પઝ એન્ડ ટોકિંગ અબાઉટ ટાઈમ. તો અહીંયા કોઈ પણ આપને સમય રિલેટેડ, ટાઈમ રિલેટેડ કોઈ ઓપ્શન દેખાતો છે નહીં. અહીંયા એક શોવિંગ કે એક્સપ્રેસિંગ ટાઈમ એવું આપશે. બરાબર. પ્રિફરન્સ કે અહીંયા ટાઈમ એવો ફંક્શન આપેલું હોવું જોઈએ જે છે નહીં ઓપ્શનમાં. શોવિંગ કન્ડિશન કીધું છે તો કન્ડિશન તો અહીંયા છે નહીં ક્યાંય. કન્ડિશન હોવું જોઈએ. કન્ડિશનની જગ્યાએ મતલબ શોવિંગ ટાઈમ હોવું જોઈએ કારણ કે કન્ડિશનનું આઈ થિંક અહીંયા ક્યાંય આપને કોઈ ફંક્શન જોવા મળતું નથી. બરાબર. એ ટાઈમ ઇન્ડિકેટ કરે છે એટલે ટાઈમ નામનું ફંક્શન આવશે અહીંયા. એઝ સુન એઝ અને હાર્ડલી જે દેખાય છે તેની અંદર. ક્લિયર. ચલો. શી વુડ રાધર એટલે પ્રિફરન્સ આવવું જોઈએ. પ્રિફરન્સ. ચાલો નેક્સ્ટ આપ્યા છે વુડ હેવ કોટ ધ બસ ઇફ. અહીંયા જો ઇફ આપ્યું છે તો અહીંયા યસ આપને શું કીધું છે? શોવિંગ કન્ડિશન. કન્ડિશનનું એક એક્ઝામ્પલ આપેલું છે. ચાલો સરસ. કન્ડિશન. સ્ટડી મેથ્સ સિરિયસલી સો ધેટ આપ્યું એટલે પર્પઝ ક્યાંક હોવું જોઈએ મિત્રો. ઉપર જોઈએ પર્પઝ ક્યાં આપેલું છે? અહીંયા છે. યસ પર્પઝ. પછી અહીંયા હી ઇઝ સો બ્રિલિયન્ટ ધેટ. અહીંયા સો અને પછી ધેટ આપ્યું છે. જો અહીંયા સો ધેટ સાથે છે, અહીંયા સો પછી એડજેક્ટિવ પછી ધેટ છે. ધેટ મીન્સ અહીંયા રિઝલ્ટ હોવું જોઈએ. ઉપરથી ઓપ્શન કયો લેવાનો છે? રિઝલ્ટ. પછી ઇનસ્પાઇટ ઓફ દેખાય છે તો ઇનસ્પાઇટ ઓફ એટલે જો ઉપર આપણે આપેલું છે અહીંયા કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ આવશે. બરાબર. એવી રીતે ધ બોયઝ ઇન વ્હાઇટ શર્ટ ઇઝ માય બ્રધર. તો અહીંયા ટોકિંગ અબાઉટ પર્સન આવશે. ટોકિંગ અબાઉટ કે વ્યક્તિ વિશે વાત થાય છે. અહીંયા હાર્ડલી હેડ ધ ગાર્ડ બ્લોન ધ વિસલ વેન ધ ટ્રેન વેન્ટ અવે. તો અહીંયા એક ટાઈમ દર્શાવે છે, સમય દર્શાવે છે મિત્રો. તો આ રીતે જુઓ દરેક ટોપિકની અંદર, દરેક સેન્ટેન્સની અંદર કોઈને કોઈ વર્ડ આપેલો હશે જે કોઈને કોઈ આપને ફંક્શન ઇન્ડિકેટ કરતું હશે. બરાબર. તો આ રીતે આપણે આન્સર ક્વિકલી સોલ્વ કરી શકીએ છીએ આઈડેન્ટિફાઈંગ ફંક્શનમાં ઓનલી વર્ડ આધારિત. બરાબર. તો મિત્રો અહીંયા જે આન્સર લખવામાં આવ્યા છે તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો, જોઈ શકો છો આન્સર શું હોઈ શકે છે. બરાબર. તો વ્યવસ્થિત રીતે તમે સ્ટડી કરશો એટલે વર્ડ્સ ઉપરથી તમે કયું ફંક્શન છે તે જોઈ શકો છો. નેક્સ્ટ અહીંયા ટોપિકની વાત કરીએ તો નેક્સ્ટ ટોપિક આપેલો છે રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા તમને પેરેગ્રાફ આપેલા છે.
બરાબર કે અહીંયા જે ટેક્સ્ટ બુકના પેરેગ્રાફ આવે છે પેરેગ્રાફ આપેલા છે, પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આપને જોવા મળે છે. નેક્સ્ટ આપણે સેક્શન સી ની અંદર આપણે ખબર છે કે આપણે સપ્લિમેન્ટરી રીડરમાંથી પેરેગ્રાફ ઉપરથી જે ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય છે એ જ રીતના અહીંયા આપેલા છે. ત્યારબાદ પોએમ છે, પોએમ બેઝ ક્વેશ્ચન આન્સર આપેલા છે. અહીંયા સેક્શન ડી ની અંદર જે લાસ્ટ આપણો ટોપિક છે એડિટિંગ, કે જેની અંદર આપણે શું કરવાનું હોય છે, પેરેગ્રાફમાં જે બ્લેન્ક્સ છે ફિલઅપ કરવાની છે, ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, સાચો ઓપ્શન સિલેક્ટ કરીને, જેમ કે ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. બરાબર, ટેક્સ્ટ બુકના જ બધા પેરેગ્રાફ છે, યાદ રાખજો. બટ ઇન્ટેલિજન્ટ ડઝ નોટ કમ ઇન ટુ બીંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. ડ્યુરિંગ ધ સિવિલ વોર ટ્રુથ બોટ ગિફ્ટ ફોર ધ સોલ્જર્સ. બરાબર, સોલ્જર્સનો સ્પેલિંગ આપણે ખબર હોવો જોઈએ. વિથ મની રેઝ ફ્રોમ હર લેક્ચર્સ, તેના લેક્ચરમાંથી જે મની રેઝ થતા. આઈ વન્ડર, અહીંયા એઝ અ વન્ડર એ વર્બ તરીકે કામ કરે છે, ક્રિયાપદ તરીકે કામ કરે છે, એટલે વર્બ. ઇફ યુ હેવ એવર સ્ટોપ ટુ ઓબ્ઝર્વ ધ માર્વેલસ ગ્લો, તો અહીંયા જો માર્વેલસ યુનિટ પરથી છે એટલે આપણે ખબર પડી જાય માર્વેલસ પછી ગ્લો જ આવશે. ડુમન્ટ બિગેન ટુ શો રિલક્ટન્સ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ, સૌથી નાના બાળક સાથે. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એનીબડી બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. તમે જેવા છો તેવા ખુદ રહો હંમેશા માટે. બરાબર, તો આ આપણો ટોપિક પૂછાય છે એડિટિંગ, જેની અંદર આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ હોય છે, ખાલી જગ્યા પૂરવાની થતી હોય છે. નેક્સ્ટ ટોપિક આપે છે સેક્શન ની અંદર ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, કે આપણે જે ઇન્ફોર્મેશન આપી છે એને આપણે શું કરવાની છે, પેરેગ્રાફ ફોર્મમાં લખવાની છે. ક્લિયર? ચાલો, ક્લિયર. તો આ હતું આપણું મિત્રો ક્વેશ્ચન બેક નંબર 4. તો મિત્રો આ તમારે આ જે સવાલ છે એ ખૂબ જ મહત્વના થવાના છે કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે. આવીને આવી રીતે બીજી અપડેટ્સ જે પણ આવવાની છે ગવર્મેન્ટ તરફથી એ તમને આ ચેનલ પર મળી રહેશે. એટલે ખાસ જે મિત્રો નવા છે સબસ્ક્રાઈબ કરી દે. અને જો નવું તમે કંઈક જાણવા ઈચ્છતા હોય તો મેં તમને જણાવ્યું એમ કે આપણી જે એપ્લિકેશન છે એપ્લિકેશન પર તમે વેદ ડિજિટલ એજ્યુકેશન તમે ઇન્સ્ટોલ કરશો એટલે ત્યાંથી તમે મેળવી શકો છો વધારાની માહિતી. તો ખાસ કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ ચેનલ સાથે જોડાઈ રહે. થેન્ક યુ.